હરે કૃષ્ણ મેષમ મનોજવમ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયમ बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री गोपीनाथ जी महाराजने जय। श्री हरे कृष्ण महाराजने जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। 5 મિનિટ આપણે ભગવાનના કીર્તનની સાથે રાસ લઈશું, તો 5 મિનિટ બધા ઊભા થઈ જજો.
ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નીચ મંદિરમાં
બિરાજતા વાલા ઘનશ્યામ મહારાજ, અને મારા ગુરુ સાંખ્યોગી શ્રી મેઘનાબેન, સાંખ્યોગી શ્રી શોભાબેન, કુંડલી ગામના વાલા સર્વ હરિભક્ત બહેનોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે આપણે શ્રી રામચરિત માનસના ષષ્ઠમ દિવસની શરૂઆત કથાની શરૂઆત કરતા ભગવાન શ્રી રામચંદ્રજીના ચરિત્રોની અંદર આપણે ડૂબકી લગાવીએ. તુલસીદાસજી રામચરિત માનસની અંદર આપણને લઈ જાય છે. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાને બસહિ વિપિન શુભ આશ્રમ જાને, બસહિ વિપિન શુભ આશ્રમ જાને, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાને. જંગલની અંદર વિશ્વામિત્ર ઋષિ નિવાસ કરે છે. પોતાના અનેક શિષ્યોની સાથે કૌશિકી નદીના કિનારે સિદ્ધાશ્રમમાં નિવાસ કરી રહ્યા છે. યજ્ઞ, ધ્યાન, જ્ઞાન આદિથી ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરે છે. પણ જેવા યજ્ઞની શરૂઆત કરે ને એટલે તાડિકાના જે સંતાનો છે મારીચ અને સુબાહુ, આ બંને યજ્ઞમાં આવી વિઘ્ન કરે છે. યજ્ઞ પૂર્ણ થવા દેતા નથી. અને એમાં વિશ્વામિત્ર ઋષિએ સાંભળ્યું કે ભગવાન શ્રી નારાયણનો અવતાર અયોધ્યાના રાજા દશરથને ત્યાં થયો છે. લાવ હું જાઉં એના દર્શન કરી લઉં અને મારા યજ્ઞની રક્ષા કરવા માટે એના મારા આશ્રમે લાવો. આશ્રમે લાવી મારા આશ્રમને પાવન બનાવો. ગાદિ તનય તન ચિંતા વ્યાપી, હરિબિનુ મરહિન નિશિચર પાપી.
આવા ભયંકર રાક્ષસોનો જો વધ કરવો હોય ને તો ભગવાન શ્રી હરિ સિવાય એનો કોઈ વધ નહીં કરી શકે. આવો વિચાર કરી વિશ્વામિત્ર મુનિ અયોધ્યા આવવા માટે નીકળ્યા છે. રસ્તામાં વિચાર કરતા આવે છે, અમે જંગલમાં રહેનારા વિરક્ત સાધુ છીએ, જ્ઞાની પુરુષો છીએ, છતાં પણ અમે બ્રહ્મના પિતા ન બની શક્યા. આ દશરથ મહારાજાની એવી તો કઈ સાધના છે કે જેના કારણે આજે સ્વયં પરબ્રહ્મ પરમાત્મા પુત્ર રૂપે એને ત્યાં પ્રગટ થયા છે. આવા વિચારો કરતા આવે છે. અયોધ્યા આવ્યા, સરયુ નદીમાં સ્નાન કરી ગયેલું ભૂપ દરબારા. રાજમહેલની અંદર જ્યાં પ્રવેશ કરે ને ત્યાં સેવકોએ જે મહારાજા દશરથને જાણ કરી છે કે વિશ્વામિત્ર ઋષિ આવે છે. મહારાજા સ્વયં પોતે સોનાના સિંહાસન ઉપર બિરાજમાન હતા. ત્યાંથી ઉભા થઈ વશિષ્ઠ ગુરુની સાથે વિશ્વામિત્ર ઋષિનું સ્વાગત કર્યું છે. ભાવ સહિત રાજમહેલની અંદર લાવી સુવર્ણ સિંહાસન ઉપર બિરાજિત કર્યા છે. ઘેર સંતો આવે ને તો એનું કેવું સ્વાગત કરવું એ આપણને સમજાવે છે. કોઈ મહેમાન આવે એનું પણ કેવું સન્માન કરવું. આજે વિશ્વામિત્ર ઋષિના ચરણોમાં પડી ગયા છે. વંદના કરી અને એ ઋષિના ચરણોમાં બેસી ગયા છે. હાથ જોડી અને કહે છે, મહારાજ, મને તો ખબર નથી કે મેં કેટલા પુણ્ય કર્યા છે, પણ મારા રઘુવંશીઓએ બહુ જ પુણ્ય કર્યા છે કે જેના કારણે આજે તમારા જેવા ઋષિ મારે આંગણે પધાર્યા છે. જે સ્વયં ગાયત્રી મંત્રના ઉદ્ગાતા છે, ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ બન્યા છે. ત્રણેય રાણીઓને બોલાવવામાં આવ્યા છે. ચારે કુમારોને બોલાવે બધાએ વિશ્વામિત્ર ઋષિને વંદના કરી છે. ચરણ ધોઈ અને આખા રાજમહેલની અંદર ચરણ ધોયેલું જળ છાંટવામાં આવ્યું છે. વિશ્વામિત્ર ઋષિ પણ રામચંદ્ર ભગવાનના દર્શન કરતાની સાથે જ સ્તબ્ધ થઈ ગયા છે. દશરથ મહારાજાએ વિશ્વામિત્ર ઋષિને ભોજન કરાવ્યું છે. આરામ કરવા માટે આરામ કક્ષની અંદર લઈ ગયા અને ઋષિ જેવા આરામ કરવા લાગ્યા ને એટલે દશરથ મહારાજા વિશ્વામિત્ર ઋષિના ચરણ દબાવવા લાગ્યા. ચરણ દબાવતા દબાવતા કહે છે, કેહી કારણ આગમન તુમારા. હે ઋષિ, આપ પધાર્યા છો, મારા માટે કોઈ સેવા છે? કોઈ આપણે ઘેર આવે ને
તો ઘણાને ટેવ હોય બાવણું ખોલે ને ત્યાં જ પૂછે શું કામ આવ્યા છે. પણ દશરથ મહારાજા એ પણ શીખવ્યું છે કે કોઈને પૂછવું હોય કે તમે શા માટે પધાર્યા છો તો એ ક્યારે પૂછવું. જળપાન કરાવ્યું, ભોજન કરાવ્યું, આરામ કરવા માટે ગયા ને ત્યારે પૂછ્યું. ત્યારે વિશ્વામિત્ર ઋષિ કહે છે કે અસુર સમૂહ સતા વહી મોહે મે યાચન આયુ નૃપતોહે અનુજ સહિત દેવુ રઘુનાથા નિશિચર બદમે હોવ સનાથા. હે દશરથ, અમે જેવા યજ્ઞની શરૂઆત કરીએ ને એટલે મારી જ ને સુબાહુ બંને આવી અમારા યજ્ઞમાં વિઘ્ન કરે છે. એટલા માટે તમારી પાસે હું કંઈક માંગવા આવ્યો છું. દશરથ મહારાજાએ કહ્યું કે મારી જ ને સુબાહુ જો યજ્ઞમાં વિઘ્ન કરતા હોય તો હું તમારા યજ્ઞની રક્ષા કરવા માટે આવ્યો છું. વિશ્વામિત્ર ઋષિ કહે છે રાજન તમારી કોઈ જરૂર નથી. અનુજ સહિત દેવ રઘુનાથા લક્ષ્મણ સહિત મને રામ આપી દો. જ્યારે રામની માંગણી કરીને ત્યારે દશરથ મહારાજાએ કહ્યું છે કે રામ માંગશો એવું તો મેં સ્વપ્નમાં વિચાર્યું હતું. ગુરુદેવ આપ માગવો ભૂમિ ધેનુ ધન કોશા પૃથ્વીનું દાન માગી લો, ગાયો માગી લો, કદાચ મારો ખજાનો માગી લો, પણ રામની તમે જે માંગણી કરી ને એ તમારા માટે યોગ્ય નથી. સબ સુત પ્રિય મોહી પ્રાણ કી નાઈ રામ દેત નહીં બનહી ગોસાઈ. ચારે ચાર પુત્રો મને પ્રાણ સમાન પ્રિય છે પણ રામ તો સ્વયં મારો પ્રાણ છે. એ તો હું તમને નહીં આપી શકું. એક કામ કરો, સેના સહિત હું આવું અને તમારા યજ્ઞની રક્ષા હું કરીશ. આમ જ્યાં રામને આપવાની સાફ ના પાડી દીધી ને ત્યારે વિશ્વામિત્ર ઋષિ આસન ઉપરથી ઊભા થઈ ગયા અને કહે છે કે તમે રઘુવંશીઓ એક શબ્દ લઈને ચોપાઈ લઈને ફરો છો કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય અરુ વચન ન જાય. પેલા તમે એમ કહ્યું હતું કે જે માંગશો તે આપીશ અને હવે જ્યારે હું માંગુ છું ત્યારે આપવાની ના પાડો છો. પુત્રના મોહનો ત્યાગ કરી દો. આજે તમે વચન ભ્રષ્ટ થઈ રહ્યા છો. વશિષ્ઠ ગુરુ ત્યાં જ ઉભા હતા. વશિષ્ઠ ગુરુને થયું કે આમે વિશ્વામિત્ર મુનિને મારાથી સિદ્ધાંતથી તકરાર છે. દશરથ મહારાજા ના પાડે છે. જો રામને નહીં આપે ને તો દશરથને શ્રાપ આપી દે છે અને મારા શિષ્ય એવા દશરથને શ્રાપ આપે એનું અકલ્યાણ થાય એ મારાથી જોયું ન જાય. એટલે વશિષ્ઠ ગુરુએ આગળ આવી અને મહારાજા દશરથને આજ્ઞા કરી છે કે મહારાજ વિશ્વામિત્રની માંગણી પ્રમાણે તમે રામને સોંપી દો. ગુરુએ જે આજ્ઞા કરીને એટલે સામે કોઈ જ પ્રશ્ન નથી કર્યો, બીજો વિચાર પણ નથી કર્યો. તરત સેવકોને કહ્યું છે કે રામ અને લક્ષ્મણને બોલાવી લાવો. સજ્જ થઈને આવે અને કહે કે વિશ્વામિત્ર ઋષિની સાથે જંગલમાં જવાનું છે. બંને ભાઈઓ સજ્જ થઈ હાથની અંદર ધનુષ્ય બાણ ગ્રહણ કરી અને પિતાની આજ્ઞા પ્રમાણે
વનમાં જવા માટે તૈયાર થયા. અયોધ્યાની અંદર ખ્યાલ આવી ગયો, રાજમહેલમાં ખબર પડી ગઈ કે રામ અને લક્ષ્મણ જઈ રહ્યા છે. બધા જ રડવા લાગ્યા છે. કૈકેયી અને સુમિત્રાજી કહે છે, હમણાં જ આપણા સંતાનો વિદ્યાભ્યાસ કરીને આવ્યા છે અને પાછા જંગલમાં જાય છે. બધા જ રડે છે, પણ કૌશલ્યા માતા આનંદમાં છે. કારણ કે શિવજીએ કહ્યું હતું ને કે એક ઋષિ લઈ જશે, પણ જેનો જગતમાં જોટો નથી એવી કન્યા પરણીને આવશે. આનંદથી વળાવ્યા છે. વિશ્વામિત્ર મુનિને તો એટલો બધો આનંદ થયો કે જાણે કેટલાય વર્ષોનો સાચવેલો ખજાનો મળી ગયો હોય. શ્રી રામ અને લક્ષ્મણના ખભા ઉપર પોતાના બંને હાથ રાખી અને જંગલમાં ચાલ્યા જાય છે. ઘણા આગળ ચાલ્યા છે. જેવા આગળ ચાલ્યા ને ત્યાં તો તાડકા નામની રાક્ષસી દોડતી આવી છે. વિશ્વામિત્ર ઋષિએ કહ્યું કે રાઘવ, આ જ રાક્ષસીના સંતાનો મારા યજ્ઞની અંદર વિઘ્ન કરે છે. અને આ તાડકા એવી છે કે અનેક પ્રકારના રાક્ષસી વૃત્તિઓને આ તાડકા ઉત્પન્ન કરે છે. આમ જ્યાં કહ્યું ને ત્યાં તો પરમાત્મા રઘુનાથજીના બાણમાંથી એ ધનુષ્યમાંથી બાણ છૂટ્યું છે અને બાણ છૂટતાની સાથે એક ही बाण प्राण हरि लीना दिन जानी तेह निज पद दीना. એક જ બાણથી એ તાડકાનો વધ કર્યો છે અને પરમાત્માએ જોયું છે કે આની આસુરી વૃત્તિના કારણે પ્રજા હેરાન થાય છે, એટલે આને મારી નાખવી જોઈએ. પણ પરમાત્માએ જોયું કે આ તો બિચારી દીન છે, કામ ક્રોધને વશ થઈ અને પ્રજાને હેરાન કરતી હતી. એટલે પરમાત્માએ એને પોતાનો મોક્ષ પદ આપ્યું છે. ભગવાન શ્રી હરિ બહુ જ કૃપાળુ છે. જે જણ એને શરણે આવે ને એને તારે છે, અને જેને મારવા માટે આવે એને પણ પરમાત્મા તારે છે. પ્રભુએ આજે પહેલું જ બાણ અને કોઈનો જો વધ કર્યો હોય ને તો એક તાડકા નામની રાક્ષસીનો વધ કર્યો છે. શ્રી કૃષ્ણ પરમાત્માએ પહેલો જો કોઈનો વધ કર્યો હોય તો પૂતનાનો વધ કર્યો છે. સ્વામિનારાયણ ભગવાને કોઈને જો પોતાની દ્રષ્ટિ દ્વારા એનો વધ કર્યો હોય તો એ કોટરા નામની રાક્ષસીઓ હતી. પરમાત્માએ વિચાર કર્યો છે કે જેનાથી રાક્ષસ વૃત્તિઓ જન્મે છે ને એવી રાક્ષસીઓને પેલા પતાવી દે, જેથી જેટલા હોય ને એટલાને જ મારવા પડે, વધારે ઉત્પન્ન થાય નહીં. આપણને પણ આમાંથી શીખવે છે કે આપણા અંતઃકરણમાં રહેલી જે આસુરી વૃત્તિઓ છે, આપણા જે અંતર શત્રુઓ છે એનો વધ કરતા શીખે. જેવો કોઈના પ્રત્યે દુષ્ટ સ્વભાવ પ્રમાણે આપણને સંકલ્પ થાય ને એટલે એ સંકલ્પને મારી નાખો, એ સંકલ્પને આગળ ન વધવા દે. કોઈને હેરાન કરવાનો, કોઈને દુખી કરવાનો કે કોઈનું જૂટવી લેવાનો, આવો કંઈ પણ સંકલ્પ થાય એટલે તરત એ સંકલ્પને મારી નાખો. જો સંકલ્પ આગળ વધશે ને તો પછી એ સંકલ્પમાંથી કાર્ય પણ થશે. આજે પરમાત્માએ તાડકાનો વધ કર્યો છે. વધ કર્યા પછી એને પોતાનો મોક્ષ પદ આપ્યું છે. વિશ્વામિત્ર ઋષિને ખ્યાલ આવી ગયો કે એક જ બાણથી આ તાડકાનો વધ થયો
આ તો સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છે અને એમાંય પરમાત્માએ આને મુક્તિ આપી દીધી અને ભગવાન જેના ઉપર દયા કરવા ધારે ને એને અવશ્ય મુક્તિ આપે. એક વખત મહારાજ આમાં મેથાણ બાજુ નીકળ્યા હતા, સાથે દરબારો હતા. સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર બેઠા હતા અને મહારાજે કહ્યું કે સુરા બાપુ, આ ડોશીમાં છાણા થાપે છે ને, ઈ જો એકવાર સ્વામિનારાયણ બોલે ને એને હું મોક્ષ આપી દઉં. સુરા બાપુ કે એકવાર સ્વામિનારાયણ બોલાવા એમાં કઈ થોડું અઘરું છે, અવશ્ય બોલાવીશ. માજીની પાસે જઈને કે માજી જય સ્વામિનારાયણ. એ હા હા આમ હાલતું થા ને. એમ નહીં, જય સ્વામિનારાયણ બોલો. તે તું બોલ ને, મને શું કામ કેવા આવ્યો છે? અરે માજી જય સ્વામિનારાયણ બોલો ને તો તમને ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ કરી દેશે તમારું. માજી કે હા બાપા હા, બોલા હોય તો થાય, બોલાય તો થાય ને. વળી સુરા બાપુએ કીધું કે એકવાર તો જય સ્વામિનારાયણ બોલો. માજી કે મારે તારું જય સ્વામિનારાયણ નથી બોલવું. સુરા બાપુ કે હવે આ માજી એકવાર તો બોલ્યા પણ હજી એકવાર બોલાવા છે. માજી જય સ્વામિનારાયણ બોલો. નથી બોલવું, જા. અને જે હાથમાં ત્યાં પથ્થર પડેલો એ હાથમાં લઈ અને ગોળા ઉપર જે ફેંક્યો ને, માજી છાણા થાપતા થાપતા ઊભા થઈ ગયા અને કે આ સ્વામિનારાયણ કોઈ દી નહીં સુધરે, આવા નાવા રહેશે. સુરા બાપુ કે કઈ વાંધો નહીં, તમ તાર જય સ્વામિનારાયણ બોલ્યા તો ખરા. મહારાજે કીધું આનો અવશ્ય હું મોક્ષ કરીશ. ભગવાન ધારે ને એનો અવશ્ય કલ્યાણ કરી શકે. અને જેથી આપણે છે ને ભગવાનને બહુ વાલા છીએ, તેથી તો આજે આપણે અહીંયા ભગવાનની કથા સાંભળીએ છીએ અને એમાંય ભગવાનનું મંદિર છે, ભગવાનની ગોદમાં બેઠા છે. સગાવાલા આપણે ઘેર ક્યારે આવે કે આપણને પ્રિય હોય તો આવી શકે. એમ આપણે ભગવાનના મંદિરે આવીએ છીએ ને તો આપણે ભગવાનને પ્રિય છીએ એટલા માટે આવી શકીએ છીએ. નહીંતર ઘરે બેઠા બેઠા થાકી જાય, પગ દુખી જાય, પણ ભગવાનના મંદિરનું પગથિયું ન ચડી શકાય. વિશ્વામિત્ર ઋષિ કહે છે કે આ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. હું જેને ગોતતો હતો, વર્ષોથી યજ્ઞ યાગ કરી જેની આરાધના કરતો હતો ને, એ જ સ્વયં આ ભગવાન છે. આશ્રમની અંદર આવ્યા છે, કંદમૂળ અને ફળ ફૂલ જમવા માટે આપ્યા છે. આશ્રમમાં આવ્યા પછી વિશ્વામિત્ર ઋષિને ખ્યાલ આવી ગયો કે આ તો સ્વયં ભગવાન છે. એટલે શ્રી રામજીને વિશ્વામિત્ર ઋષિએ અસ્ત્ર અને શસ્ત્રનું દાન કર્યું છે. અસ્ત્ર શસ્ત્ર પરમાત્માને આપ્યા છે, રાત્રિ રોકાણ કર્યું છે. સવાર થતાની સાથે ભગવાન શ્રી રામચંદ્રજીએ વિશ્વામિત્ર ઋષિને વંદના કરીને કહ્યું છે કે ઋષિવર, હવે આપ યજ્ઞની શરૂઆત કરો. કોઈ રાક્ષસની તાકાત નથી કે અમે બંને ભાઈઓ અહીંયા ઊભા હોઈએ અને કોઈ તમારા યજ્ઞની અંદર વિઘ્ન કરી શકે. યજ્ઞની શરૂઆત કરી. જેવો યજ્ઞનો ધુમાડો આકાશ માર્ગે ગયો અને એ જ વખતે મારીજીને સુબાહુ બંને જ્યાં જોયું કે આ ઋષિઓ તો વળી પાછો યજ્ઞ કરે છે, ચાલો એના યજ્ઞની અંદર જઈ અને હાડ માંસ નાખીએ.
એના યજ્ઞને આપણે ભંગ કરાવી દઈએ. મારીચ અને સુબાહુએ જે આવો સંકલ્પ કર્યો ને, એ સંકલ્પ કરતાની સાથે જ યજ્ઞમાં આવવા માટે તૈયાર થયા છે. આકાશ માર્ગે આવીને જ્યાં યજ્ઞની અંદર હાડમાસ નાખવા માટે જાય ને, ત્યાં જ ભગવાન રામચંદ્રજીએ મારીચને એક ફણા વગરનું બાણ માર્યું છે. એ ફણા વગરનું બાણ વાગતાની સાથે જ મારીચ 100 યોજન દૂર સમુદ્રના સામે કિનારે જતો રહ્યો છે. અને સુબાહુને જ્યાં બાણ માર્યું છે, એ બાણ વાગતાની સાથે જ આકાશમાં એ સળગી ગયો છે. બંને અસુરોનો વધ થયો છે. યજ્ઞ સંપૂર્ણ થયો છે. આજે વિશ્વામિત્ર આદિક ઋષિઓ ભગવાન શ્રી રામચંદ્રજીની પાસે આવીને કહે છે કે હે રામ, અમે ઘણા વર્ષોથી યજ્ઞની શરૂઆત કરીએ, પણ આ બંને જણા અમારા યજ્ઞને પૂર્ણ થવા દેતા નથી. અને મારીચ અને સુબાહુના વંશના આજે પણ આ જગતમાં જીવતા છે. કંઈક સારું કાર્ય થવાનું હોય ને, અને જે આડા પગ કરે તો સમજી લેવાનું કે આ એના વંશના છે. ગામની અંદર સારું કાર્ય થતું હોય, ગામની કંઈક પ્રગતિ થવાની હોય, ક્યાંક આવી કથા વાર્તા થતી હોય, અને કોઈ જો વિઘ્ન રૂપ થાય ને, તો આ એના વંશના છે. મારીચ અને સુબાહુનો વધ કર્યા પછી ભગવાન રામચંદ્રજી વિશ્વામિત્ર ઋષિના આગ્રહથી ઘણા દિવસો સુધી ત્યાં સિદ્ધાશ્રમની અંદર રોકાયા છે. એક દિવસના સમયે વિશ્વામિત્ર ઋષિએ કહ્યું છે કે રામ, અહીંયા એક યજ્ઞ પૂર્ણ થયો, પણ મહારાજા જનકને ત્યાંથી આમંત્રણ પત્રિકા આવી છે, અને એ મહારાજા જનકના યજ્ઞની અંદર રાવણ અને સહસ્ત્રાર્જુન એ આદિક જે મોટા રાજાઓ છે ને, એ વિઘ્ન રૂપ બન્યા છે. એ યજ્ઞ આપણે પૂર્ણ કરવા માટે જનકપુર જવાનું છે. વિશ્વામિત્ર ઋષિની આજ્ઞા થતા ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે કે આપણે અવશ્ય જનકપુર જઈશું. વિશ્વામિત્ર ઋષિની સાથે બંને ભાઈઓ જનકપુર જવા માટે નીકળ્યા છે. કૌશિકી નદીના સામે કિનારે ચાલતા ચાલતા રસ્તામાં ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે કે અમારા પિતા મહારાજા દશરથ અમને ઘણીવાર કહેતા કે એકવાર જનકના દર્શન કર્યા જેવા છે. જ્ઞાનના શિખર ઉપર બેઠેલા છે, મહાન રાજા છે. જનકપુરીની અંદર રહેલા લોકો પણ વેદાંતી છે. જનકપુરની અંદર રહેલા પશુ પક્ષી પણ જ્ઞાનની વાતો કરે છે. સંતનો જીવન જીવનારા છે. કેવા આદર્શીય જનક રાજા હશે. સ્વયં વ્યાસજીએ પણ પોતાના પુત્ર સુખદેવને કહ્યું હતું કે જનક રાજાને ગુરુ બનાવો. અને ભાગવતજીની અંદર પણ નવ યોગેશ્વરો અને જનક મહારાજાના સંવાદની કથા આવે છે. આમ વાતો કરતા કરતા
વિશ્વામિત્ર ઋષિ અને ભગવાન રામચંદ્રજી લક્ષ્મણ સહિત ગંગા નદીના કિનારે પહોંચ્યા છે. ગંગાને કિનારે આવ્યા પછી વિશ્વામિત્ર ઋષિએ શ્રી રામચંદ્રજીને કહ્યું છે કે હે રામ, આ ગંગા જે પૃથ્વી પર વહી રહી છે ને એ તમારા પૂર્વજોના પુણ્યના કારણે વહી રહી છે. આ ગંગામાં તમે સ્નાન કરો. સ્નાન કર્યું પછી ભગવાન રામચંદ્રજીએ પૂછ્યું છે કે હે મુનિરાજ, અમારા પૂર્વજોએ તપ કરી અને ગંગાજીને આ પૃથ્વી ઉપર જેવી રીતે લાવ્યા ને એ કથા મને કહો. ત્યારે વિશ્વામિત્ર ઋષિ એ ગંગાના કિનારા પર બેસી અને ભગીરથ રાજા જે રીતના આ ગંગાજીને પૃથ્વી ઉપર લાવ્યા ને એ કથા કહે છે કે મહારાજા સગરે અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ કર્યો છે. 100 યજ્ઞ કરવા આવો સંકલ્પ કર્યો છે. 99 યજ્ઞ તો નિર્વિઘ્ન પૂર્ણ થયા, પણ 100મો યજ્ઞ કરવાનો હતો ને એ નિમિત્તે અશ્વમેધ યજ્ઞનો એવો નિયમ હોય છે કે એની અંદર એક અશ્વ તૈયાર કરવામાં આવે છે. અશ્વ કેતા ઘોડા, એ ઘોડો તૈયાર કરવામાં આવે અને એના મસ્તક ઉપર એક સોનાનો પત્ર લખેલો હોય કે અમે અશ્વમેધ યજ્ઞ કરીએ છીએ અને એ અશ્વમેધ યજ્ઞની અંદર આ અશ્વ હોમવાનો છે. જે રાજા અમારા સમર્થનમાં હોય એ રાજા ભેટ સોગાદ મોકલાવે અને જે રાજા યજ્ઞ કરતા હોય એના સમર્થનમાં ન હોય તો એની સાથે યુદ્ધ કરવાનું હોય છે. એ રાજાએ ઘોડો બાંધી લે છે અને યુદ્ધ કરી એને શરણાગત બનાવી અને ઘોડાને છોડાવવામાં આવે છે. એ અશ્વને ઇન્દ્ર મહારાજ હરી ગયા કે આ અશ્વ હોય તો અશ્વમેધ યજ્ઞ કરશે ને. ઇન્દ્ર મહારાજે અશ્વને લઈ જઈ અને કપિલ મુનિના આશ્રમમાં કે જ્યાં સાગરના કિનારે ભગવાન કપિલ નારાયણ તપ કરી રહ્યા હતા. કપિલ નારાયણનું પ્રાગટ્ય ક્યાં થયું છે? કોઈને ખ્યાલ છે? કોઈને નથી ખબર? સિદ્ધપુર ગયા છો? આપણે મહેસાણાની બાજુમાં સિદ્ધપુર છે. એ સિદ્ધપુરની અંદર ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયેલું. માતાને જ્ઞાન ઉપદેશ આપ્યા પછી સ્વયં ભગવાન કપિલ નારાયણ સમુદ્રના કિનારે પધાર્યા છે. ત્યાં પરમાત્મા કપિલ નારાયણ જ્યાં તપ કરી રહ્યા હતા ત્યાં ઇન્દ્ર મહારાજે અશ્વ બાંધી દીધો છે. ખાસ ધ્યાન દેજો, કાલે છે ને બધાને આપણે 6 દિવસ સુધી જે કથા કરીને પૂછવાની છે, આખી કથા એ જ થવાની છે. અશ્વ બાંધી દીધું. આ બાજુ સગર મહારાજા રાહ જોવે કે અશ્વ આવ્યો ને, અશ્વ આવ્યો ને. ખ્યાલ આવ્યો કે અશ્વ તો કોઈ હરી ગયા છે. એટલે પોતાના 60,000 પુત્રો હતા એને કહ્યું કે જાઓ અશ્વને શોધી લાવો. 60,000 દીકરાઓ સારી પૃથ્વીમાં ફરી વળ્યા, ક્યાંય અશ્વ દેખાયો નહીં. એટલે પછી એ 60,000 દીકરાઓએ સમુદ્રની પૃથ્વીની આજુબાજુની જેટલી પૃથ્વી હતી ને એ બધી પૃથ્વીને ખોદી નાખી, પણ ક્યાંય અશ્વ દેખાયો નહીં. અને પૃથ્વીને ખોદતા ખોદતા જ્યાં સમુદ્રમાં જળમાં આગળ જ્યાં જોવે ને ત્યાં તો કપિલ નારાયણનો આશ્રમ હતો અને એ આશ્રમના આંગણામાં અશ્વ બાંધેલો હતો. એટલે આ 60,000 ત્યાં જઈને અવિવેક કર્યો.
ઋષિને પાટા માર્યા અને પૂછ્યું કે અરે આ અશ્વ ચોરી લાવી અને અહીંયા બાંધી દીધો છે. અમે તો વર્ષોથી એને શોધીએ છીએ. કપટી છો તું, સાધુ થઈ અને કપટ કરે છે. આવો અવિવેક કર્યો ને એટલે ઋષિએ જેવી આંખો ખોલી, આંખો ખોલતાની સાથે જ 60,000 ને સામે જ્યાં દ્રષ્ટિ કરીને ત્યાં તો પોતપોતાના જઠરાગ્નિથી જ 60,000 બળીને ત્યાં ને ત્યાં ભસ્મ થઈ ગયા. અને સગરના પુત્રોએ પૃથ્વી ફરતું ખોદી નાખ્યું અને એમાં જળ ભરાયું એટલે એનું નામ મળ્યું સાગર. કપિલ મુનિ વિચાર કરે કે આ 60,000 કોણ હતા. જોયું ત્યાં તો ખ્યાલ આવ્યો કે આ તો સગરના પુત્રો હતા. 60,000 ભસ્મના ઢગલા ત્યાં થઈ ગયા છે. કપિલ મુનિ વળી પાછા ધ્યાનમાં મગ્ન બન્યા છે. આજે પણ કપિલ મુનિનો આશ્રમ સમુદ્રમાં છે, જેને આપણે કપિલાશ્રમ કહીએ, જેને આપણે ગંગા સાગર કહીએ છીએ. 60,000 જ્યારે પાછા ન આવ્યા, સગર રાજાને ખ્યાલ આવી ગયો કે મારા પુત્રોનો વધ થઈ ગયો છે. એટલે પોતાના જે પૌત્ર હતા અંશુમાન, એને કહ્યું છે કે જા, તારા કાકાઓની શું ગતિ થઈ છે, અશ્વ ક્યાં છે એ ગોતી લાવ. અને અંશુમાન બહુ જ વિવેકી ગુણવાન હતા. ફરતા ફરતા કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. જોયું ત્યાં તો 60,000 ભસ્મના ઢગલા ત્યાં પડેલા. કપિલ મુનિ ધ્યાન લગાવીને બેઠેલા. બાજુમાં પેલો અશ્વ બાંધેલો હતો. વિચાર કરે છે મારા કાકાઓ અહીંયા મૃત્યુ પામ્યા લાગે છે, અશ્વ અહીંયા બાંધેલો છે, આ કોઈ મુનિ અહીંયા બેઠા છે. પગે લાગ્યા છે. કપિલ મુનિને વંદન કરી અને જ્યાં ચરણ સ્પર્શ કર્યો ને ત્યાં કપિલ મુનિએ આંખો ખોલી. અંશુમાને ચરણ સ્પર્શ કરી હાથ જોડી અને કહ્યું છે કે મારા પિતા સગર મહારાજા અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા છે. અશ્વ મળતો નથી અને મારા 60,000 કાકાઓ અશ્વની શોધ કરવા માટે નીકળ્યા હતા, હજી પાછા આવ્યા નથી. ખબર નથી શું થયું છે. કપિલ મુનિએ બધી વાત કરી છે કે 60,000 બળીને ભસ્મ થઈ ગયા છે. આજે ભસ્મના ઢગલા પડ્યા ને એના છે. અને એક ઋષિ મુનિનો અપરાધ કરવાથી એ 60,000 અસદગતિને પામ્યા છે. અંશુમાને પૂછ્યું છે કે અમારા કાકાઓ એની સદગતિ થાય એવો કંઈક ઉપાય બતાવો. કપિલ મુનિએ કહ્યું કે આ 60,000 ની સદગતિ તો ત્યારે થાય કે સ્વયં ગંગાજી જો પૃથ્વી લોક ઉપર અવતરણ કરે ને તો. અંશુમાન અશ્વ લઈ ઘેર ગયા છે. અશ્વમેધ યજ્ઞ પૂર્ણ કર્યો છે. સગર મહારાજાને બધી વાત કરી છે. સગર મહારાજે અંશુમાનનો રાજ્યાભિષેક કર્યો છે અને સ્વયં ગંગાજીને આ પૃથ્વી લોક ઉપર લાવવા માટે હિમાલયની અંદર જઈ સગર મહારાજા તપ કરવા લાગ્યા છે. તપ કરતા કરતા સગર મહારાજાનું જીવન સમાપ્ત થઈ ગયું છે. છતાં પણ ગંગાજી આ પૃથ્વી લોક ઉપર આવ્યા નથી. અંશુમાને પોતાના પુત્ર દિલીપને રાજ્ય ગાદી સોંપી છે. અંશુમાન પણ ગંગાજીને પ્રસન્ન કરવા માટે હિમાલયની અંદર ગયા છે. એ પણ ત્યાં તપ કરી રહ્યા છે. પોતાના પૂર્વજને સદગતિ આપી છે ને એટલા માટે જીવન સમાપ્ત થાય ત્યાં સુધીનો સંકલ્પ લઈને બેઠા છે કે ત્યાં સુધી હું અહીંયા તપસ્યા કરીશ. ગંગાજીને પ્રસન્ન કરવા માટે દિલીપ મહારાજે પણ અંશુમાને પણ પોતાનું જીવન સમાપ્ત કરી દીધું છે.
દિલીપ મહારાજાએ પોતાના પુત્ર જે ભગીરથ હતા એનો રાજ્યાભિષેક કરી અને દિલીપ મહારાજ પણ ગંગાજીને પ્રસન્ન કરવા માટે હિમાલયમાં આવ્યા છે. પરંપરાએ વર્ષો સુધી હજારો વર્ષો સુધી તપ કર્યું ને ત્યારે આપણને ગંગાજી પ્રાપ્ત થયા છે. આજે આપણે જે ગંગાજળ ઘરે લાવીએ છીએ, ગંગાજળ કોઈ મૃત્યુ પામી રહ્યા હોય એના મુખમાં મૂકે તો એનાથી એ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય એટલું આપણે મહત્વ ધરાવીએ છીએ ને એનું કોઈ યશ જો કોઈના ફાળે જતો હોય ને તો સૂર્યવંશી રાજાઓના ફાળે જાય છે કે પેઢી દર પેઢી જેને પોતાનું જીવન લોક કલ્યાણ માટે સમર્પિત કરી દીધું છે. ભગીરથ રાજાએ પણ પોતાના પુત્રનો રાજ્યાભિષેક કરી અને પોતે તપ કરવા માટે ગયા છે. આજે 4 પેઢીઓથી તપ કરે છે. હજારો વર્ષો વીતી ગયા છે. ભગીરથ રાજાએ તો સંકલ્પ કર્યો છે કે આ મારે લીધે તો ગંગાજીને મારે મારા તપના કારણે આ પૃથ્વી લોક ઉપર લાવવા જ છે. મારા પિતૃઓનો મારે ઉદ્ધાર કરવો છે. અને ભગીરથ રાજાઓ પર પ્રસન્ન થઈ ગંગાજી આ પૃથ્વી લોક ઉપર આવવા માટે તૈયાર થયા છે. પણ ગંગાજીએ કહ્યું છે કે હું પૃથ્વી લોક ઉપર આવું પણ મને બે મુશ્કેલી છે. એક તો હું પૃથ્વી લોક ઉપર આવું ને એટલે અનેક પાપી જીવાત્માઓ મારામાં સ્નાન કરે અને સ્નાન કરવાથી હું પાપથી લેપાઈ જાઉં, પછી મારે ક્યાં પાપ ધોવા માટે જવું. ભગીરથ રાજાએ કહ્યું છે કે તમને જો એ જ સમસ્યા હોય ને તો હું તમને એ સમસ્યાનું સમાધાન કરાવી દઉં. તમારી અંદર પાપી જીવાત્માઓ સ્નાન કરે અને એ પાપથી તમે લેપાઈ જાઓ ને તો તમે તમારી અંદર કોઈ સાધુ પુરુષો, કોઈ મહાત્માઓ, સ્વયં ભગવાનના અવતારો સ્નાન કરશે ને એટલે તમારું એ પાપ દૂર થઈ જશે. ગંગાજી કહે બીજી પણ એક સમસ્યા છે કે હું આકાશમાંથી આવીશ અને મારો પ્રવાહ એટલો ધસમસતો પ્રચંડ હશે ને કે મારો પ્રવાહ પૃથ્વીને ભેદી અને પાતાળમાં જતો રહેશે. તો પૃથ્વીવાસીઓને ગંગાજીનો મારા પ્રવાહનો કોઈ લાભ નહીં મળે. ભગીરથ રાજાએ કહ્યું કે એનું પણ સમાધાન મારી પાસે છે કે તમારા પ્રવાહને કોઈ ઝીલે તો કઈ વાંધો નથી ને. ગંગાજી કહે કઈ વાંધો નહીં, તું સ્વયં શિવજીને એની જટામાં તમારા પ્રવાહને ઝીલવા માટે હું પ્રસન્ન કરીશ. વળી પાછા ભગીરથ રાજાએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપ આચર્યું છે. શિવજી પ્રસન્ન થયા છે અને કહ્યું છે કે ગંગા જો સ્વયં આ પૃથ્વી લોક ઉપર આવતા હોય ને તો મારી જટામાં હું અવશ્ય ગંગાજીને ધારણ કરીશ. અને લોક કલ્યાણ થતું હોય ને એમાં તમારે હાથ આગળ વધારવો, હાથ બટાવો કે તમે સારું કાર્ય કરો છો, તમે તમારી સાથે છીએ. સ્વયં શિવજી મહાદેવ છે. વિચાર કર્યો કે લોક કલ્યાણ માટે ગંગાજી જો પૃથ્વી ઉપર આવતા હોય ને તો એ ગંગાના ધસમસતા પ્રવાહને હું મારા મસ્તક ઉપર ધારણ કરીશ. ભગીરથ રાજાએ ગંગાજીને પ્રાર્થના કરી કે હે મૈયા, હે ગંગાજી, આ પૃથ્વી લોક ઉપર પધારો. સ્વયં શિવજી એની જટામાં તમને ધારવા માટે તૈયાર થયા છે. અને ગંગાજી એટલા બધા હર્ષ પામી ગયા છે કે આજે મને શિવજીનો સ્પર્શ પ્રાપ્ત થશે. એ ભગવાનના જમણા ચરણના અંગૂઠામાંથી સ્વયં ગંગાજી પ્રગટ થયા છે અને એ ગંગાજી બ્રહ્માજીના કમંડળમાં આવ્યા છે અને બ્રહ્માજીના કમંડળમાંથી શિવજીના મસ્તક ઉપર આજે ગંગાજી એટલા બધા ઉન્મત્ત છે કે એટલા બધા હર્ષાન્વિત છે કે શિવજીને મારા પ્રવાહની સાથે હું પાતાળમાં લઈ જઈશ.
પણ જેવા ગંગાજી આકાશમાંથી શિવજીની જટામાં આવ્યા ને, શિવજીને ખ્યાલ આવી ગયો કે આ તો પ્રચંડ પ્રવાહથી આવે છે, મને પણ પાતાળમાં લઈ જવા ઈચ્છે છે. શિવજીએ પોતાના મસ્તક ઉપર ગંગાજીને ધારણ કરી અને જટા બાંધી દીધી. જટામાં જાટા મારે એક પ્રવાહ પણ નીચે ન આવે. ભગીરથ રાજાએ કહ્યું, પ્રભુ ગંગાજીને તમે મુક્તિ આપો. મહાદેવજી કહે છે કે જેટલો ગંગાનો પ્રવાહ છે ને એને હું મુક્તિ આપીશ ને તો એ પૃથ્વી ફાડી અને પાતાળમાં જતા રહેશે. એક જ ખાલી લટ ખોલી છે મહાદેવજીએ એ જટાને. એ લટમાંથી લટ જેવી ખોલીને એટલે ગંગાજીનો પ્રવાહ વહેવા લાગ્યો છે અને એ ગંગોત્રીની અંદરથી પ્રગટ થયો અને ત્યાંથી ભગીરથ રાજા આગળ છે અને ગંગાજીનો પ્રવાહ પાછળ છે. એ રથમાં બેસી ભગીરથ રાજા પહાડો, ગામડાઓ, શહેરો એ પસાર કરતા કરતા માતાજીને માર્ગ બતાવે છે કે પધારો માતાજી, પધારો. આવી રીતના માર્ગ બતાવતા બતાવતા પહાડોને પસાર કરતા કરતા છેક ગંગોત્રીથી લઈ અને આજે જેને આપણે ગંગા સાગર કહીએ છીએ ત્યાં લાવ્યા છે. એમ કહેવાય છે કે એટલો જે માર્ગ છે ને એ 2400 કિલોમીટરનો માર્ગ છે. એ ગંગાજીને લઈ અને જ્યાં પોતાના પૂર્વજો ભસ્મના ઢગલા રૂપે પડેલા, અસદગતિને પામેલા, મોક્ષની ઈચ્છા રાખતા હતા, એ પ્રવાહ ત્યાંથી પસાર થયો ને એટલે 60,000 નો કલ્યાણ થયું છે, એનો મોક્ષ થયો છે. દેવ રૂપ ધારણ કરી સ્વર્ગમાં જતા રહ્યા છે. આજે પણ તમે ગંગા સાગર જાઓ ને તો ગંગાજી અને સાગર બંને અલગ પડે છે. સાગરનો કલર વાદળી કલરનો છે અને ગંગાજીનો પ્રવાહનો કલર છે ભૂરા કલરનો. આખો પટ્ટો અલગ પડે છે. સાગરનો પ્રવાહ પાછળ વહે છે, ગંગાજીનો પ્રવાહ આગળના ભાગમાં વહે છે. આવી રીતના 60,000 નું કલ્યાણ કર્યું છે. ગંગાજીએ કહ્યું કે હું પૃથ્વી લોક ઉપર ત્યાં સુધી રહીશ કે જ્યાં સુધી ભગવાન શ્રી નારાયણની કથા અને ભગવાન શ્રી નારાયણના સંતો પૃથ્વી પર બિરાજતા હશે ને ત્યાં સુધી જ હું પૃથ્વી પર નિવાસ કરીશ, પછી પૃથ્વીમાં હું નિવાસ નહીં કરું. આજે વિશ્વામિત્ર ઋષિએ જ્યારે પોતાના પૂર્વજોની આવી સુંદર વાત કરી છે, ભગવાન રામચંદ્રજી ખૂબ પ્રસન્ન થયા છે. ગંગાજીનો આચમન કરી, સ્નાન કરી અને આગળ વધ્યા છે. આગળ વધતા એક જંગલ આવ્યું છે. એ જંગલની અંદર પણ એક દિવ્ય આશ્રમ છે. પણ એ આશ્રમની અંદર કોઈ છે નહીં. નીરવ નિતાંત શાંતિ છે. આશ્રમની અંદર કોઈ પશુ, પંખી કલરવ પણ કરતા નથી. રામચંદ્ર ભગવાને જોયું છે આશ્રમ છે પણ એકદમ ખાલી પીડો છે. પશુ પંખી પણ નિવાસ નથી કરતા. વૃક્ષો છે એ પણ સુકાઈ ગયેલા છે અને જાણે આશ્રમ સાધનામાં લીન હોય એવું લાગે છે. ત્યાં પ્રભુનું ધ્યાન ગયું કે આશ્રમની બાજુમાં એક પર્ણકુટીની પાસે કોઈ સ્ત્રીનો પથ્થર દેહ પડ્યો છે. એ પથ્થરની અંદર પ્રાણ છે પણ કોઈ ચેષ્ટા નથી. આ જોઈ અને ભગવાન રામચંદ્રજીએ વિશ્વામિત્ર ઋષિને પૂછ્યું છે કે આ પથ્થર દેહ અહીંયા કોણ પડ્યું છે અને આશ્રમ કોનો છે? અને ત્યારે એ જ વિશ્વામિત્ર ઋષિએ કહ્યું છે કે હે રાઘવ, આ આશ્રમ ગૌતમ મુનિનો છે અને આ પથ્થર દેહ જે નિષ્પ્રાણ પ્રતિમા બેઠી છે ને એ ગૌતમ મુનિના પત્ની અહલ્યાની છે.
પરિદેહ કેમ છે? ત્યારે વિશ્વામિત્ર ઋષિએ આખી કથા કહી છે કે ગૌતમ નારી શાપ બસ ઉપલ દેહ ધરી વીર ચરણ રજ ચાહતી કૃપા કરવું રઘુવીર. હે રાઘવ, એક દિવસનો સમય છે. બ્રહ્માજીએ એક સુંદર કન્યાની ઉત્પત્તિ કરી જેનું નામ અહલ્યા પાડવામાં આવ્યું છે અને એ અહલ્યાને ગૌતમ ઋષિના આશ્રમમાં મૂકી છે અને ઋષિને કહ્યું છે કે આને તમે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખો, વેદ વેદાંતમાં પારંગત કરો અને તમારી છત્ર છાયામાં આનું પાલન પોષણ કરો. ગૌતમ મુનિ પણ એવા વીર ગંભીર છે. બ્રહ્માજીની આજ્ઞા પ્રમાણે બ્રહ્માજીની પુત્રી જે અહલ્યા છે એનું પાલન પોષણ કરવા લાગ્યા. પોતાની જ પુત્રી હોય એમ તેનું પાલન કરે છે. તમામ વિદ્યામાં પારંગત કરી છે. વેદ વેદાંત, શસ્ત્ર વિદ્યા, અસ્ત્ર વિદ્યા, બ્રહ્માજીના કહેવા પ્રમાણે તમામ વિદ્યા અર્પણ કરી છે. યુવાન અવસ્થાને પામી છે. એટલે ગૌતમ મુનિએ વિચાર કર્યો કે આ સર્વ વાતે સંપન્ન છે અને હવે હું બ્રહ્માજીને આ કન્યા સોંપી દઉં જેથી મારા ઉપર જવાબદારી ન રહે, હું શાંતિથી ધ્યાન ભજન કરી શકું. અને આ કન્યા રૂપવાન પણ એવી હતી એટલે વારંવાર ઇન્દ્રદેવની ઈચ્છા થતી કે અહલ્યાના લગ્ન મારી સાથે થાય તો સારું. એટલે ગૌતમ મુનિએ વિચાર કર્યો કે જેની કન્યા છે ને એને સોંપી દો એટલે મારે હવે ઉપાધિ ન રહે. બ્રહ્માજીની પાસે જઈ અને અહલ્યાને સોંપ્યા છે. બ્રહ્માજીએ વિચાર કર્યો કે હવે મારે સૃષ્ટિનું કાર્ય કરવું કે અહલ્યાનું ધ્યાન રાખવું અને વારંવાર ઇન્દ્ર અહીંયા આવી અને અહલ્યાની માંગણી કરે છે એટલે આ અહલ્યાને હું ગૌતમ ઋષિની સાથે જ પરણાવી દઉં જેથી મારે પણ જવાબદારી ન રહે. ગૌતમ ઋષિની સાથે અહલ્યાના લગ્ન થયા. હવે પત્ની બનીને આવ્યા છે. આશ્રમની અંદર નિવાસ કરે છે. બંને પતિ પત્ની એટલા સુખેથી જીવન જીવે છે. ઇન્દ્ર મહારાજથી આ જોયું ન ગયું. વિચાર કર્યો કે આ અહલ્યાને મારે પરણવું હતું, એના બદલે બ્રહ્માજીએ આ ગૌતમની સાથે અહલ્યાના લગ્ન કરાવી દીધા. આ તો મારી મહારાણી થાય એમ હતો અને આને તો જંગલના જોગીની સાથે પરણાવી અને તપસ્વીની બનાવી દીધી. વિચાર કર્યો કે આ બંને જણા કેટલા શાંતિથી રહે છે, આના દાંપત્ય જીવનમાં ધૂળ નાખો અને બીજાના દાંપત્ય જીવનમાં જે દખલગીરી કરે ને એને ઇન્દ્ર જેવી ભૂંડી દશા આવે. એટલે કોઈના દાંપત્ય જીવનમાં કે કોઈના સંબંધમાં હળી કરવા ન જાવ. આપણને સળી રાખવાનું કીધું છે પણ કેવી રાખવાની કીધી ખબર છે કે કોઈનું સારું થાય ને એવું કરવું. આમ ઊભી સળી રાખવી, આમ આડી રાખવી નહીં. એક દ્રષ્ટાંત આવે છે કે પતિ પત્ની હતા, ઘરમાં કઈ નાનું મોટું છોકરું નહીં, સાસુ સસરાને 2 જણા હતા. હવે તમને તમારા સંસારીની ખબર હોય કે બંનેને પોતપોતાનું ધાર્યું કરવું હોય ને એટલે વડવેડ થોડી નાની મોટી થયા કરતી હોય. નાની મોટી થતી હતી ત્યાં સુધી વાંધો નહોતો કાંઈ, પણ એક દિવસ તો બહુ મોટી વડવેડ થઈ ગઈ. એટલે ભાઈ બોલ્યા કે હવે જો તને બોલાવું ને તો મને 56 દુષ્કાળનો પાપ લાગે. એટલે વળી બેન એના ઘરવાળા બોલ્યા કે હવે જાવ ને કે તમને બોલાવે ને બીજા ને, હવે જો બોલાવે ને તો મારા સગા ભાઈના સંબંધ છે. બંને જણા આ બોલા લીધા. ઘરમાં બીજું કોઈ હતું નહીં, 2 જણા હતા. પછી બેને ક્રોધ ઉતરી ગયો પણ મનમાં એમ થાય કે આ તો ખોટા સોગન ખાધા, સોગન નહોતા ખાવા. હવે બોલાવા કેમ? ઓલાએ 56
કન્યા દુષ્કાળના ખાધા ના બેને ભાઈના ખાધા. એટલે ભૂખ લાગે ને એટલે ભાઈ આવે ઘરે, ખોખારો ખાય, ઓછીન કોરે બેસે એટલે બેનને ખબર પડે કે ભૂખ્યા થયા છે, એટલે થાળી ત્યાં પીરસી દે. બોલાવે તો નહીં કે બોલાય નહીં કે ભૂખ લાગી છે, એટલે કંઈક જોતું હોય ને એટલે જે વસ્તુ જોતી હોય એ વાટકીમાં આમ ચમચી ખખડાવે, એટલે બેનને ખબર પડી જાય કે આને આ જોઈ છે, એટલે એ આવી જાય. હવે ઘણા બધા દિવસો વીતી ગયા, મનમાં ને મનમાં થાય બોલાવા તો છે પણ કેમ બોલાવા, સોગન બહુ મોટા ખાધા છે. હવે શિયાળાના દિવસો હતા, બેન રોટલા બનાવતા હતા, ભાઈને ચૂલે તાપતા હતા બેઠા બેઠા. એમાં પેલા તો ચોરણી પહેરે ને એની લાંબી લાંબી નાળીઓ હતી, ઈ નાળીનું ફૂંકું આગળમાં જતું રહ્યું ચૂલાના આગળમાં. એટલે ઓલા તલહરા જગતા 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 નાળી સુધી પહોંચી ગયા, નાળી મંડી સળગવા. પેલા ભાઈનું ધ્યાન નહીં, આ બેન સામે બેઠેલા રોટલા ઘડતા હતા એનું ધ્યાન ગયું હરર કે આ તો નાળી મંડી હળગવા. હવે બોલાય તો નહીં, ભાઈના સોગન ખાધા હતા, ભાઈનું ધ્યાન નતું. એટલે ઓલા બેન કે બોલાય નહીં પણ અમારાને કેવું પડશે ને તેરા દાદા જશે, એટલે કે કોઈ સાંભળો છો એટલા કોકની નાડી હળગે છે. એટલે ઓલા ભાઈ કે બીજું કોણ છે અત્યારમાં, આજુબાજુ જોવે કોઈ નથી, પણ કે લે સાંભળતા ન હોય એમ આજુબાજુ જોવે છે કે એટલા કોકની નાડી હળગે છે, એ તો ધ્યાન ન રાખે હળગી જાય કે. ઓલા ભાઈને થયું મારી હળગતી છે, જોયું ત્યાં તો એની નાડી હળગતી છે. ભાઈને થયું અરે કેવા હારા મારા ઘરવાળા છે, કે ભાઈના સોગન ખાધા છે, મારા ઉપર કેટલો એને પ્રેમ છે કે આ નાડી મારી સળગતી હતી તો એ ભાઈના સોગન ખાધા તોય મને કીધું. આવાની સાથે આપણે અબોલા ન રખાય. હવે આની સાથે તો હેતથી પ્રેમથી રહેવાય. એટલે એની તલહરામાંથી એક હળી લીધી. હળી લઈને કે એટલામ કોઈ સાંભળતું હોય તો કયો આને શું કહેવાય. ઓલા બેન વિચાર કરે કે મારા સિવાય એટલામ કોણ છે, કીધું કે એટલામ કોઈ સાંભળતું હોય તો કયો કે આને શું કહેવાય. એટલે ઓલા બેન કહેવાય એને કહેવાય હળી. તો ઓલા ભાઈએ નાખી તાપમાં એ હળીને કીધું તારા મારા આમ ગયા બળી. એવી હળિયું રાખી. હો હા, ઘરવાળા નાચવાય છે ને ઘરવાળાનું ધ્યાન રાખવું પડશે. એટલે ભાઈઓ કે બહુ ગોળા છે. એમ જીવનની અંદર છે ને ક્યારેક આવું અને ખટાશ આવે તો ક્યારેક મીઠાશ આવે, આવું બધા પ્રકરણો બદલતા હોય. પણ અતિ ઘણું ન તાણવું, કે અતિ ઘણું ન તાણે તૂટી જાય. દાંપત્ય જીવન એવું હોય કે તમે બહુ તાણવા જાવ ને કે બહુ તમે પોતાનું આમ મન ધાર્યું કરવા જાવ ને એટલે પછી કઈ એમાં મીઠાશ ન રહે, મૂકી દેવું, કરવા દેવું જેમ કરતા હોય. વિશ્વામિત્ર ઋષિ કહે છે કે હે રામ, ઇન્દ્ર મહારાજને થયું કે આ બંને જણાના દાંપત્ય જીવનની અંદર હું ધૂળ નાખું. આવો વિચાર કરી અને ઇન્દ્ર મહારાજે ચંદ્રદેવને બોલાવ્યા છે. ચંદ્રદેવને કહ્યું કે રાત્રિના સમયે તમારે જે 4 વાગ્યાના નક્ષત્રમાં તમે હો ને એ નક્ષત્રમાં તમારે રાત્રિના 12 વાગ્યાના નક્ષત્રમાં હો ને એ તમારે 4 વાગ્યાના નક્ષત્રમાં રહેવાનું અને કુકડો બનીને તમારે બોલવાનું. પછી હું મારું કામ કરી. ચંદ્રદેવે ઘણી ના પાડી છતાં ઇન્દ્ર માન્યા નહીં. એ રાત્રિના સમયે જંગલની અંદર આવ્યા અને કુકડો બનીને જ્યાં બોલ્યા. ગૌતમ મુનિને થયું કે કોઈ દિવસ મોડું નથી થતું અને આજે મારે કેમ ઉઠવાનું મોડું થઈ ગયું, 4 વાગ્યા પહેલા તો હું જાગી જાઉં છું, આજે તો કુકડો બોલી ગયો.
એટલે એકદમ અહલ્યાજીને જગાડ્યા છે અને કહ્યું છે, લાવો મારું વલ્કલ વસ્ત્ર, મારું કમંડળ લાવો, જલ્દીથી હું સ્નાન કરી આવું નદીમાં જઈને. અહલ્યા દેવી એકદમ ઊભા થયા, વલ્કલ વસ્ત્ર આપ્યું, કમંડળ આપ્યું અને કહ્યું તમે જલ્દીથી આવો ને. રોજનો નિયમ હતો કે ગૌતમ મુનિ સ્નાન કરવા માટે જાય ને એની પહેલા તો અહલ્યાજી આશ્રમની સાફ સફાઈ કરી નાખતા, બંને સાથે સ્નાન કરવા જતા. પણ આજે બહુ જ મોડું થઈ ગયું એવું લાગે છે, એટલે હું આશ્રમ સાફ કરું ને ત્યાં તમે સ્નાન કરીને આવી જાઓ. આમ અહલ્યા દેવીએ કહ્યું અને આશ્રમ સાફ કરવા લાગ્યા. ગૌતમ ઋષિ તો સ્નાન કરવા માટે જતા રહ્યા. આ બાજુ ઇન્દ્રએ વિચાર કર્યો કે ગૌતમનો જ રૂપ ધારણ કરો તો જ અહલ્યા મારો સ્પર્શ કરશે. ગૌતમ ઋષિનો રૂપ ધારણ કરી અને જ્યાં આશ્રમની અંદર પ્રવેશ કર્યો ને, અહલ્યા દેવી વિચાર કરે છે કે હજી હમણાં જ સ્નાન કરવા ગયા છે ને પાછા કેમ આવ્યા? કહ્યું છે સ્વામિનાથ, હજી હમણાં જ તમે સ્નાન કરવા ગયા હતા અને કેમ જલ્દીથી પાછા આવી ગયા? ઇન્દ્રએ વિચાર કર્યો કે જો હું બોલીશ ને તો અહલ્યાને ખ્યાલ આવી જશે કે અમારા પતિ નથી, એટલે એકદમ બોલ્યા સિવાય દોડતા પર્ણકુટીમાં જતા રહ્યા છે. અહલ્યાને થયું કે લાગે છે મારાથી કંઈક ઈર્ષાયા હોય, આજે ઉઠવાનું મોડું થયું છે એટલે મારાથી કંઈક નારાજ થયા હોય એવું મને લાગે છે. એટલે પર્ણકુટીમાં જઈ અને માફી માંગે છે કે આજે તમને ઉઠાડવાનું મારાથી મોડું થઈ ગયું છે, શું થયું છે મને વાત તો કરો. આમ જ્યાં વિનવી રહ્યા છે અને પોતાના પતિ છે એમ માની અને જ્યાં હાથ પકડ્યો ને ત્યાં જ ગૌતમ મુનિ આશ્રમની અંદર આવ્યા. આશ્રમમાં જેવા આવ્યા, પર્ણકુટીમાં ઉતાવળથી જેવો પ્રવેશ કરે ને ત્યાં પોતાના જ જેવા કોઈ પર પુરુષને પોતાની પર્ણકુટીમાં જોયા ને અને ગૌતમ મુનિને આશ્રમમાં સ્નાન કરીને આવેલા જોઈ અને બાજુમાં જ બેઠેલા બીજા ગૌતમને જોઈ અહલ્યા તો પથ્થર જેવી એમના સ્થિર થઈ ગઈ કે મારા પતિ તો હવે સ્નાન કરીને આવ્યા, તો આ કોણ છે? નિર્દોષ છે, ખબર નથી કે આ કોણ છે. ગૌતમ મુનિનો મગજનો પારો એકદમ અધર ચડી ગયો કે હજી હું સ્નાન કરવા કરીને જ્યાં આવ્યો ત્યાં પરપુરુષની સાથે બેઠી છો, આ કોણ છે? અહલ્યા દેવીએ ગૌતમ ઋષિના પગ પકડી લીધા કે મને ખબર નથી કે આ કોણ છે. અરે અહલ્યા, પોતાના પતિનો સ્પર્શ અને બીજાનો સ્પર્શ અલગ હોય છે, તને કેમ ખબર નથી પડતી? તું પથ્થર જેવી છો, પથ્થરને ખ્યાલ ના આવે. જા હું તને શ્રાપ આપું છું કે તું પથ્થર બની જા. અને એ જ વખતે ત્યાં અહલ્યા દેવી એ પથ્થર બની ગયા છે અને ઇન્દ્ર જે હતો એના ઉપર જળ છાંટ્યો ત્યાં ખ્યાલ આવી ગયો કે આ તો દેવરાજ ઇન્દ્ર છે, પોતાની વાસનાની પૂર્તિ કરવા માટે અહીંયા આવેલો અને શ્રાપ આપ્યો છે કે તને જેના પ્રત્યે વાસના છે ને એવા સહસ્ત્ર ભગ તારા શરીરની અંદર થઈ જાઓ. એ તો બિલાડાનું રૂપ ધારણ કરી અને નાળચાની જગ્યાએથી ઇન્દ્ર મહારાજ તો જતો રહ્યો. અહલ્યા દેવી રડવા લાગ્યા છે કે શરીર પથ્થરનું બનતું જાય છે, રડતા જાય છે કે મારા ઉપર કંઈ કૃપા કરો, મારા ઉપર કંઈ કૃપા કરો. અને ત્યારે ગૌતમ ઋષિને ખ્યાલ આવ્યો કે આમાં અહલ્યાનો કંઈ જ દોષ નથી, મારાથી શ્રાપ અપાઈ ગયો છે, હવે શ્રાપ નિવારણ થાય એમ નથી, પણ સાથે સાથે અનુગ્રહ કર્યો કે તારો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રી નારાયણ જ્યારે ત્રેતા યુગમાં સૂર્યવંશની અંદર પ્રગટ થશે ને ત્યારે સ્વયં ભગવાન અહીંયા સામે ચાલે અને તારો ઉદ્ધાર કરશે. ત્યાં સુધી આ પથ્થર દેહની અંદર શ્રી રામ શ્રી રામ શ્રી રામ આ મંત્રનો જાપ કર. પછી તો ગૌતમ ઋષિને પણ આશ્રમની અંદર ગમતું નથી એટલે આશ્રમનો ત્યાગ કરીને જતા રહ્યા છે. અહલ્યાના પુત્ર જે શતાનંદ હતા એ પણ આશ્રમનો ત્યાગ કરીને જતા રહ્યા છે. પથ્થર દેહની અંદર અહલ્યા દેવી ત્યાં નિવાસ કરે છે. ભગવાન રામચંદ્રજીએ વિચાર કર્યો
કે વર્ષોથી મારી આરાધના કરી રહ્યા છે. અને આ અહલ્યા દેવી એક ઋષિ પત્ની છે. ઋષિ પત્નીઓને અમે ક્ષત્રિયો ચરણનો સ્પર્શ ન કરાવી શકીએ. તો ઋષિ પત્ની અહલ્યાનો ઉદ્ધાર કેવી રીતના કરવો? પરમાત્માએ વિચાર કર્યો છે. પોતાના જમણા ચરણને પરમાત્માએ જ્યાં ઊંચો કર્યો, એ ઊંચો થતાની સાથે જ પરમાત્માના ચરણ સાથે જે રજ ચોટેલી હતી, એ રજ એ પથ્થર ઉપર પડી, અને એ પથ્થર ઉપર જ્યાં પડીને અને ચરણ રજનો જ્યાં સ્પર્શ થયો ને, ત્યાં તો એ પથ્થરમાં સળવળાટ થયો. દિવ્ય તેજ એમાંથી પ્રગટ થવા લાગ્યો, અને દિવ્ય તેજ જેવું પ્રગટ થયું એમાંથી સ્વયં અહલ્યા દેવી વર્ષોની સાધના કરી અને પહેલી વાર જ્યાં આંખ ખોલે છે ને, ત્યાં સ્વયં રામને સામે જોયા છે. અને ભગવાન શ્રી રામના દર્શન થતાની સાથે જ અહલ્યા દેવી પરમાત્માના ચરણોમાં નમી પડ્યા છે. પરસતપદ પાવન સોકન સાવન પ્રગટ ભઈ તપ પુંજ સહિતે ખતર ગુનાયક. પરમાત્માના જ્યાં દર્શન કર્યા ને, અહલ્યા ત્યાં ધન્ય બની ગયા છે. પરમાત્માના ચરણોમાં વારંવાર પોતાનું મસ્તક નમાવી રડતા રડતા પરમાત્માનું દર્શન કરી રહ્યા છે, અને કહે છે કે મારા પતિ ગૌતમ ઋષિએ મને જ્યારે શ્રાપ આપ્યો ને, ત્યારે અંતરમાં બહુ દુઃખ હતું કે મને રામના દર્શન ક્યારે થશે. મને મારા પતિએ શ્રાપ આપ્યો, મારા પતિનો મારે વિયોગ સહન કરવો પડશે. પણ આજ મને ખ્યાલ આવ્યો કે ગૌતમે મને જે શ્રાપ આપ્યો હતો ને, એ મારા હિતના માટે આપેલો હતો. કે મોહની શ્રાપ જો દીના અતિ ફલ કીના પરમ અનુગ્રહ મેં માના. કે મારા પતિએ મને શ્રાપ આપ્યો ને, એ તો મારા ઉપર એને અનુગ્રહ કર્યો છે. આમ પરમાત્માને વારંવાર વિનંતી કરી દર્શન કરતા કરતા અહલ્યા એ દિવ્ય રૂપ ધારણ કરી અને સ્વર્ગમાં ગયા છે. ભગવાન રામચંદ્રજીએ અહલ્યા દેવીનો ઉદ્ધાર કર્યો છે. આગળ ચાલતા ચાલતા વિશ્વામિત્ર ઋષિની સાથે ભગવાન શ્રી રામચંદ્રજી મિથિલાની અંદર કહેતા જનકપુરીમાં પ્રવેશ કર્યો છે. દૂરથી જ્યાં જનકપુરીના દર્શન કર્યા ને, પ્રભુ રામચંદ્રજી કહે છે, કહો જનકપુરી તો બહુ સુંદર છે, મોટી મોટી ઇમારતો છે, રાજમાર્ગો દેખાય છે, નદી વહી રહી છે, સુંદર આંબાવાડિયાઓ છે આજુબાજુ, અનેક રાજા મહારાજાઓના ડેરા તંબુ નખાયેલા છે. કાલે સીતાજીનો સ્વયંવર છે. એ સ્વયંવરની અંદર ભાગ લેવા માટે દેશ દેશાંતરથી રાજાઓ આવેલા છે. જનકપુરીનું દૂરથી દર્શન કરતા કરતા વિશ્વામિત્ર ઋષિએ આંબાવાડિયાની અંદર જઈ વિશ્રામ કર્યો છે. ત્યાં કોઈ જનક મહારાજાને સંદેશો આપ્યો છે કે વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે. આ વાત જ્યાં સાંભળીને વિશ્વામિત્ર ઋષિના દર્શન કરવા માટે જનક મહારાજા ઉતાવળથી આવ્યા છે. કથા તો બહુ સુંદર છે, પણ હવે આપણો ટાઈમ પાછો થવા આવ્યો છે. આપણે ધામધૂમથી ભગવાન રામચંદ્રજીની જાન લાવવાની છે, એટલે આપણે બધી જ કથા ટૂંકમાં લઈશું. જનક મહારાજાએ જ્યાં પરિવાર સહિત આવી વિશ્વામિત્ર ઋષિના ચરણોમાં વંદના કરી છે. રામ અને લક્ષ્મણે વિશ્વામિત્ર મુનિને વંદન કર્યા પછી જનક મહારાજાને જ્યાં દર્શન કર્યા ને, રામચંદ્રજી ભગવાનને થયું કે આજ સ્વયં જેને પિતાજી વારંવાર કહેતા કે તમે એકવાર જીવનની અંદર જનકના દર્શન કરજો.
જનક મહારાજા પણ શ્રી રામચંદ્રજીને જોઈ અને એનો અંતર ખેંચાવા લાગ્યો છે. જનક મહારાજાએ વિશ્વામિત્ર ઋષિને કહ્યું છે કે ઋષિવર જલ્દીથી બતાવો કે આ બંને રાજકુમાર કોના છે. મારું મન એક ભગવાન શ્રી હરિના ચરણારવિંદ સિવાય બીજે ક્યાંય ખેંચાય નહીં અને આ બંને રાજકુમારમાં મારું મન ખેંચાય છે. જે નામ રૂપને હું મિથ્યા માનું છું, પણ આજે આ રામના સ્વરૂપમાં મારું મન ખેંચાય છે. અને ત્યારે વિશ્વામિત્ર ઋષિએ કહ્યું છે કે આ તો દશરથ મહારાજાના પુત્ર કૌશલ્યાનંદન રામ છે અને આ સુમિત્રાનંદન લક્ષ્મણ છે. જનક મહારાજને વિચાર આવ્યો કે આનો પિતા તો હું ન બની શક્યો, આનો ગુરુ પણ હું ન બની શક્યો, પણ જો ભગવાન કરે આના હાથે ધનુષ્ય ઉપડી જાય અને ધનુષ્ય આના હાથે ભાંગે તો હું અવશ્ય આના સસરા બનીશ. જનક મહારાજા જતા રહ્યા છે. સાંજ પડી છે. જનક મહારાજાએ કહ્યું છે કે અયોધ્યાના રાજકુમારો છે એટલે અમારા રાજમહેલની અંદર તમે નિવાસ કરો, રાજમહેલમાં નિવાસ કરો. રાત્રિના સમયે ભોજન કરતી પરવારી બંને રાજકુમારોએ શ્રી રામજી અને લક્ષ્મણે વિશ્વામિત્ર ગુરુના ચરણ દબાવ્યા છે. પછી શ્રી રામચંદ્રજીના ચરણ લક્ષ્મણજીએ દબાવ્યા છે. રાત્રિના સમયે શયન કર્યું છે. બીજે દિવસે સવારે વહેલા ઉઠી વિશ્વામિત્રજી ઉઠે ને એની પહેલા તો સ્નાન, પૂજા, સંધ્યા વંદનથી પરવારી ગુરુ જેવા સ્નાન કરવા માટે ગયા. એટલે બંને ભાઈઓએ તુલસી એકત્ર કર્યા છે. ગુરુની પૂજાની તૈયારી કરી છે. વિશ્વામિત્ર મુનિ જેવા પૂજા કરવા માટે બેઠા એટલે લક્ષ્મણજીએ કહ્યું કે બાજુમાં જ જનક મહારાજાની પુષ્પ વાટિકા છે, ત્યાંથી અમે પુષ્પ લઈ આવ્યા. પુષ્પ લેવા માટે ગયા છે. ત્યાંના માળીને પૂછી અને સુંદર સુંદર પુષ્પો ચૂંટ્યા છે. અને એ જ વખતે એ વાટિકાની અંદર સીતાજી સખીઓ સાથે આવ્યા છે. માં સોનૈનાજીએ કહ્યું છે બેટા આજે તારો સ્વયંવર છે, જાઓ માં ભવાનીના દર્શન કરતા આવો. 16 શણગાર સજી સીતાજી પોતાની સખીઓ સાથે પુષ્પ વાટિકાની અંદર આવ્યા છે. માં ભવાનીના દર્શન કર્યા છે. અને એ જ વખતે સીતાજીની સખી જે સુનંદા હતી એ સુનંદા વાટિકાની શોભા જોવા માટે વિચરણ કરી રહી હતી. એ સુનંદાએ શ્રી રામ અને લક્ષ્મણના દર્શન કર્યા એટલે દોડતી સીતાજીની પાસે જઈ અને કહે છે સીતા ચાલો તને ભ્રમર બતાવો. આમ ભ્રમર બતાવવાના નિમિત્તે સીતાજીને પુષ્પ વાટિકામાં લઈ ગઈ છે. અને ત્યાં જઈ ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કરાવ્યા છે. રામચંદ્રજીના દર્શન થતાની સાથે સીતાજી આજે ધન્ય બની ગયા છે. દર્શન કર્યા પછી સીતાજીએ આંખો બંધ કરી દીધી કે આ દર્શન એવું છે કે આ દર્શનને મારે અંતરમાં રાખવું છે. આંખો બંધ કરી અને પ્રભુના અંતરમાં દર્શન કર્યા છે. પ્રભુ રામચંદ્રજીએ પણ સીતાજીના દર્શન કર્યા છે. મંદિરની અંદર આવી સીતાજીએ માં ભગવતી અંબિકાને પ્રાર્થના કરી છે જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન શરાનન માતા, જગત જનની દામિની દ્યુતિ ગાતા, નહીં તવ આદિ મધ્ય અવસાના, અમિત પ્રભાવ વેદ નહીં જાના. હે માં ભગવતી મને એવા આશીર્વાદ આપ કે આ શ્રી રામ મારા પતિ થાય. અને ત્યારે એ ભવાનીની મૂર્તિ ડોલી અને બોલી અને ભવાનીના કંઠમાં જે પુષ્પમાળા હતી એ સીતાજીના કંઠમાં આવી છે. અને મૂર્તિએ હસતા હસતા કહ્યું છે કે મન જાઈ રાજે ઓ મિલે સોબર સહજ સુંદર
સ્વયં શ્રી રામની શક્તિ છો. તને અવશ્ય શ્રી રામ પ્રાપ્ત થશે એવા મારા આશીર્વાદ છે. સીતાજીનું ડાબું અંગ ફરક્યું છે. પોતાની સખીઓનો હાથ પકડી જાનકીજી આજે મંદિરના પગથિયા ઉતરતા ઉતરતા વાટિકાની અંદર નજર કરે છે કે જે શ્રી રામના મેં દર્શન કર્યા એ ક્યાં છે. મૃગને જોવાના બાને પણ પાછળ જોતા જાય છે અને સીતાજી વાટિકામાંથી બહાર આવ્યા છે. પુષ્પ ચૂંટી અને ભગવાન રામચંદ્રજી ગુરુના પૂજા નિમિત્તે જે ફૂલ લાવ્યા હતા એ ગુરુને અર્પણ કર્યા છે. ગુરુને બધી વાત કરી છે કે જનકપુત્રી સીતાજી પુષ્પ વાટિકામાં આવ્યા હતા, અમે તેના દર્શન કર્યા છે. આ બાજુ જાનકીજી પણ ઘેર જઈ માં સુનૈનાને બધી વાત કરી છે. સ્વયંવરની તૈયારી જોરથી ચાલી રહી છે. તમામ રાજા મહારાજાઓ એ સ્વયંવર મંડપની અંદર આવ્યા છે. બહુ મધુર કથા છે કે અનેક રાજા મહારાજાઓએ વિચાર કર્યો છે કે સીતા અમને પ્રાપ્ત થાય, પણ ભગવાન શ્રી રામચંદ્રજીએ ગુરુદેવની આજ્ઞાથી જ્યાં સ્વયંવરના માટે જે ધનુષ્ય રાખ્યો હતો, કોઈ રાજાઓ એ ધનુષ્યને એક તલ જેટલું પણ દૂર ન કરી શક્યા. પણ ભગવાન રામચંદ્રજી ધનુષ્યની પાસે આવી શિવ ધનુષ્યને વંદન કરી અને વંદન કરીને જ્યાં એ શિવ ધનુષ્યનો સ્પર્શ કર્યો, સ્પર્શ થતાની સાથે શિવ ધનુષ્યને ઉપાડી લીધું છે અને મધ્ય ભાગથી એ શિવ ધનુષ્યના ટુકડા થયા છે અને સભાની અંદર જે કાર થવા લાગ્યો છે કે સિયાવર રામચંદ્ર કી જય, સિયાવર रामचंद्र की जय, बोलिए सियावर रामचंद्र की जय. આજુબાજુ ઢોલ નગારા વગાડવા લાગ્યા છે, શંખ ધ્વનિ થવા લાગ્યો છે. સીતાજી પણ પોતાની સખીઓની સાથે જયમાળા લઈ મંડપને વિશે પધાર્યા છે. શ્રી રામચંદ્રજીના કંઠમાં જયમાળા અર્પણ કરી છે. ત્યાં આવેલા રાજાઓએ વિરોધ કર્યો છે. એ વિરોધને નહીં ગણી એ જ વખતે પરશુરામજી પણ ત્યાં આવ્યા છે. પરશુરામજીને પણ ભગવાન શ્રી રામચંદ્રજીએ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે અને દર્શન આપ્યું છે. પરશુરામજી પણ આજે ધન્ય બન્યા છે. આ બાજુ વિશ્વામિત્રને પાસે બોલાવી જનક મહારાજાએ કહ્યું છે કે મારે પણ 4 પુત્રીઓ છે, 2 પુત્રીઓ મારી અને મારા ભાઈની પણ માંડવી અને શ્રુતકીર્તિ આ બંને પુત્રીઓ છે. એમ કરીને 4 પુત્રીઓ છે. જો દશરથ મહારાજા માન્ય રાખે તો એમને પણ 4 પુત્રો છે. તો આ 4 કન્યાઓ અને 4 પુત્રોના આવી રીતના લગ્ન થઈ જાય, લગ્નનું નક્કી થયું છે. સમાચાર મોકલવામાં આવ્યા છે. અયોધ્યાથી દશરથ મહારાજા જાન તૈયાર કરીને આવ્યા છે. 4 પુત્રો આજે દુલ્હાના સ્વાંગમાં છે, વરરાજાના રૂપમાં આવ્યા છે. 4 કન્યાઓ સીતાજી, ઉર્મિલાજી, માંડવી અને શ્રુતકીર્તિને પણ તૈયાર કરવામાં આવ્યા છે. એમાં સીતાજીના લગ્ન શ્રી રામની સાથે થયા છે. ઉર્મિલાજીના લગ્ન શ્રી લક્ષ્મણજીની સાથે થયા છે. માંડવીના લગ્ન શ્રી ભરતજીની સાથે થયા છે અને શ્રુતકીર્તિના લગ્ન શત્રુઘ્નની સાથે થયા છે. લગ્ન ધામધૂમથી સંપન્ન થયા છે અને 4 રાજકુમારીઓ સહિત મહારાજા દશરથ જાન સહિત કેટલા દિવસો સુધી જનક મહારાજાના આગ્રહથી ત્યાં જનકપુરીને વિશે રોકાયા છે. ભગવાનના લગ્ન આપણે પણ અહીંયા ધામધૂમથી કરવાના છે. ભગવાનનો અત્યારે શોભાયાત્રા આપણે વરઘોડો કહીએ ને એ આપણે લાવવાનો છે. એટલે આપણી કથાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ અને આપણા રામજી મંદિરેથી આપણે રામજી મંદિરેથી શાંતિરામ બાપુ સરસ ભગવાનનો વરઘોડો અહીંયા લાવવાના છે અને આપણે બધાએ એ વરઘોડાની અંદર સામેલ થવાનું છે. જેમ પોતાના દીકરાના લગ્ન હોય ને કેટલા આનંદ ઉત્સવથી નાચો, પગ દુખતા હોય ને તોય રાસ લે. તો ભગવાનના આ વરઘોડામાં બધાએ રાસ લેવાનો છે અને સીતાજીની સાથે અહીંયા લગ્ન થવાના છે.
બરાબર 5:30 વાગે ભગવાન અહીંયા તોરણે આવી જવા જોઈએ, નહીતર અમે સીતાજી નહીં આપીએ. એટલે હવે બધાએ ધીમે ધીમે રામજી મંદિરે પહોંચો, જળપાન કરી અને બધાએ રામજી મંદિર પહોંચવાનું છે. એટલે અત્યારે થોડી વાર જળપાન કરી અને બધાએ પાણી પી અને પછી ધીમે ધીમે જેમ પાણી પીતા જાવ ને એમ ઊભા થઈ જાય અને બધાએ રામજી મંદિર તરફ પ્રયાણ કરો. અવાજ કરવાનું કોઈને કીધું જ નથી, હો, કોઈને અવાજ કરવાનું નથી કીધું. પણ અહીંયા જલ્દીથી બધાને જળપાન કરાવી દો. જળપાન થઈ જાય, પાણી પી લો, એમ ઊભા થતા જજો અને રામજી મંદિરે બધા પહોંચતા થાવ. અત્યારે આપણી કથાને વિરામ આપીએ છીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, સિયાવર રામચંદ્ર કી જય. હવે કીર્તન મૂકો થોડી વાર. રાજા